छाटाउदेपुर मध्य प्रदेश को जोड़ने वाले अहम NH56 पर औरसेंग नदी के पुल पर गड्ढे बन गए हैं। इस पुल से रोजाना हजारों छोटे बड़े वाहन गुजरते हैं और सड़क पर गड्ढों की वजह से वाहन चालकों को काफी परेशानी हो रही है। गड्ढों से गाड़ियों को नुकसान पहुंचने के साथ साथ गंभीर दुर्घटनाओं का भी डर बना हुआ है। अहम बात यह है कि 30 टन से ज्यादा वजन वाले वाहनों के प्रवेश पर रोक होने के बावजूद वाहनों को रोकने या नियंत्रित करने के लिए मौके पर कोई जिम्मेदार अधिकारी या कर्मचारी मौजूद नहीं है। इसी वजह से आरोप लग रहे हैं कि यह रोक सिर्फ कागजों पर ही लागू है। मुख्य हाईवे पर पुल की खराब हालत और समय पर मरम्मत न कराने के कारण जिम्मेदार प्रशासन के प्रति वाहन चालकों में भारी नाराजगी है। खासकर रात के समय ये गड्ढे और भी खतरनाक साबित हो सकते हैं। स्थानीय वाहन चालकों और लोगों की साफ मांग है कि प्रशासन तुरंत पुल के गड्ढों की अच्छी तरह से मरम्मत कराए और 30 टन से ज्यादा वजन वाले वाहनों पर लगी रोक को सख्ती से लागू करे। किसी बड़े हादसे का इंतजार करने के बजाय मांग है कि प्रशासन अभी तुरंत कार्रवाई करे। ब्यूरो रिपोर्ट, महानगर मेट्रो। नमस्कार दोस्तों, हाल में अहिया छोटाउदेपुर नगर थी मध्य प्रदेश स्टेट हाईवे जाए छे, ज्यां खास करीने ओरसंग नो पुल आवेल छे। पुल नी अंदर એટલા બધા ખાડા પડ્યા છે, પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે। અહીંયા અવર જવર કરે છે હજારો વાહનો। મધ્ય પ્રદેશ ને ગુજરાત જોડતો રોડ છે, यहाँ હજારો વાહનો અવર જવર કરે છે। અહીંયા સરકારી કર્મચારી છોટાઉદેપુર ના હોય કે મધ્ય પ્રદેશ ના, અહીંયા અવર જવર કરે છે। અહીંયા બાજુમાં ડોન બોસ્કો સ્કૂલ પણ આવેલી છે। આજુબાજુના ભણતા વિદ્યાર્થીઓ અને છોટાઉદેપુર પ્રોપરલી અહીંયાના પણ વિદ્યાર્થીઓ ભણવા જાય છે આજ ખાડા ઉપર ચાલીને। અહીંયા છોટાઉદેપુરના તંત્ર કલેક્ટરશ્રીએ નોટિસ પ્રસિદ્ધ કરી છે કે અહીંયા ઓવરલોડ વાહનો અવર જવર ન થાય એના માટે એનો શું અહીંયા દેખાય છે, નિયમનું પાલન દેખાય છે। અહીંયા પરિસ્થિતિ એટલી ગંભીર છે, ન તો રોડ પૂરવામાં આવ્યો ન તો ખાડા પૂરવામાં આવ્યા। હાલ પણ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ભાઈ અહીંયા કોઈ સરકારી તંત્ર ध्यान નથી રાખતું। આજે એ લોકો રાહ જોવે છે કે આમ આદમી પાર્ટી વાળા ક્યારે બહાર આવે, ક્યારે ખાડાની પાસે જાય ને બોલે, સરકારમાં મેસેજ પહોંચાડે, એની રાહ જોવે છે કે ભાઈ એમને ધ્યાન નથી રખાતું, દેખાતું નથી। એમ તો મોટી વાતો કરે છે એનું પ્રશાસન, એના ધારાસભ્યો, એના સાંસદશ્રીઓ મોટી મોટી પુકારો કરે છે કે ભાઈ આમાં આમ કરી નાખ્યું, છોટાઉદેપુરમાં વિકાસ કરી નાખ્યો। આ વિકાસની પરિસ્થિતિ આપણે દેખાય છે। તો કહેવા માંગીએ છે કે અહીંયાનો તંત્ર જાગે। અહીંયા હાલ તો પાણીનો વરસાદ ઓછો છે છતાં એટલા બધા ખાડા પડ્યા। આવનાર સમયમાં આનાથી કેવી પરિસ્થિતિ ઊભી થશે એનો જવાબદાર કોણ છે? હાલમાં રસ્તા પર અહીં નાકા પર પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ઊભા કરી દે કે અહીંયાથી નીકળતા બાઇકો વાળા અને ગાડીઓ વાળાને અહીંયા વસૂલાત કરવા માટે। આ જનતાના ટેક્સના પૈસા લાખો કરોડો રૂપિયા ઉઘરાવણી થાય છે, કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે, એ જાય છે ક્યાં? અમે કહેવા માંગીએ છીએ અહીંયા કેટલાક લોકો ગંભીર બીમારીથી પીડિત હોય છે, 108 પર થાય પ્રવેશ થાય છે, જાય છે। આ છોટાઉદેપુર જિલ્લો છે, નગરને અડીને જ આવેલું છે। તો તંત્રને હજુ અમારી આંખો ખોલવા માટે અમારે એની સામે ઉતરવું પડે। આમ ઘણી વાતો કરે, અમારે ધરણા કરવા પડે, રોડ પર ઉતરવું પડે, એટલે રાહ જોવે છે આ લોકો। કહેવા માંગીએ છે આ જાગી જાય, નહીં તો આ સમગ્ર વિસ્તારના લોકો ભેગા થઈને કલેક્ટર ઓફિસ અમે ધરણા કરવા પડશે।